જય શ્રી કૃષ્ણ ભાઈ બહેનો, સ્વાગત છે ફરીથી એકવાર તમારું મિનેશભાઈના કિચનમાં. આજે મોસમમાં કંઈ લેવાનું નથી, બહાર વાદળું છે, વરસાદીયું છે, ઠંડી બી બહુ લાગે છે. તો શું કરીએ? આજે ચા સાથે મેથીના ઢેબરા ખાવાની બહુ મજા આવશે. તો ચાલો મેથીના ઢેબરા બનાવીએ અને મસાલાવાળી ચા બનાવીએ. હા, પણ ચેનલને જરૂરથી લાઈક કરો, સબસ્ક્રાઈબ બી કરો અને શેર બી કરો. ચાલો કરીએ મેથીના ઢેબરા. તો મેથીના ઢેબરા બનાવવા માટે આપણે લોટ બાંધીશું. તો લોટ બાંધવા માટે આપણે લઈશું અડધો કપ જુવારનો લોટ, અડધો કપ મકાઈનો લોટ, એમાં 2 કપ જેટલો આપણે ઘઉંનો લોટ નાખીશું. ત્રણેયને મિક્સ કરી દેવાનો છે. એમાં પછી આપણે ગ્રીન ચીલી પેસ્ટ નાખીશું. તમને જેટલું તીખું જોઈએ એ રીતે નાખજો. 1 ચમચી 2 ચમચી સ્વાદ અનુસાર નાખવાનું છે. એની અંદર આપણે નાખીશું જિંજર પેસ્ટ, આપણે બધી વસ્તુને મિક્સ કરતા જવાનું છે ધીરે ધીરે. હવે અંદર જિંજર પેસ્ટ નાખીએ. હવે એમાં થોડા તલ નાખો. ચમચી હળદર, લાલ મરચું પાવડર બી નાખીશું આની અંદર. થોડા ધાણા જીરું નાખીશું. હવે હિંગ નાખીશું થોડી ચપટી ભરી. પાચન માટે સારી છે હિંગ. હિંગનો ઉપયોગ તો દરેક વસ્તુમાં કરો તો સારું છે. હાથમાં અજમો લઈને એને પીસીને નાખી દેવાનો છે. હાથથી પીસેલો અજમો જરાક સારો લાગે છે. હવે તેલ નાખીને એનો આખો લોટ બાંધીશું આપણે. સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે. તેલ નાખો થોડું અંદર. થોડું મીઠું નાખી દો એની અંદર સ્વાદ અનુસાર. હવે તેલ નાખીને લોટ બાંધવાનો છે. આપણે આની અંદર દહીં ને ગોળનું મિશ્રણ બી નાખવાનું છે. બધું સારી રીતે મિક્સ કરી લો. થોડું દહીં લેવા હવે 1 કપમાં. એની અંદર ગોળ નાખો. હવે એને ગરમ કરીને એનું મિશ્રણ બનાવો. હવે આ જ મિશ્રણ આપણે લોટમાં નાખીશું. સારી રીતે ઘસી લો. એની અંદર થોડું પાણી નાખીને એને પાછું લઈ લો. જરાક બી વેસ્ટ કરવાનું નથી. લોટને મુઠ્ઠીમાં આવે એવી રીતે થોડો કઠણ થવો જોઈએ. કહેવામાં આવે છે કે લોટની મુઠ્ઠી બનવી જોઈએ, એનાથી ઢેબરા સારા થશે. હવે મેથી નાખો. બસ હવે આવી રીતે એનો લોટ બાંધી લેવાનો છે આપણે. જરૂર પડે તો તેલ નાખવાનું છે અંદર થોડું. હવે એના આપણે ગુલ્લા વાળીશું એકવાર લોટ થઈ જાય એટલે.
બસ હવે આને ગુલ્લાવાઈને વળી લેવાનું છે. જેમ રોટલી બનાવી હોય તેમ દેબડાને વણવાનું છે. તાવી પર જરાક તેલ નાખીને મૂકો. બસ એને ધીરે ધીરે ગરમ થવા દો. આવી રીતે વણવાનું છે ફરીથી. સરસ મજાનું આપણું દેબડું રેડી થાય છે. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, મિત્રો સાથે શેર પણ કરો અને કમેન્ટ બી કરો. રેસીપીને ટ્રાય કરો ને પછી કહો કે કેવું લાગ્યું તમને. આનાથી અમને પ્રોત્સાહન મળે છે નવી નવી રેસીપીઓ બનાવવાનું. તો મિત્રો જરૂરથી કરો. બસ આવી રીતે દેબડું તૈયાર થઈ જશે. સરસ મજાનું કડક દેબડું. એને ડીશમાં મૂકો, સર્વ કરો. ગોળ ઘી સાથે ખાઓ, દહીં સાથે ખાઓ, શાક સાથે ખાઓ. જેની સાથે તમારે ખાવું હોય એની સાથે ખાઈ શકો છો. તો મિત્રો એન્જોય કરો. ચા સાથે પીવાની મજા આવશે. ચાલો, થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.